નમસ્કાર, મોર્નિંગ ન્યૂઝ બુલેટિન સાથે હું મનોજ. ફટાફટ નજર કરીએ મહત્વના સમાચારો પર. વલસાડના ધરમપુરમાં એક કોંગ્રેસ નેતાને ભાજપના સભ્ય બનાવી દેતા વિવાદ ઉભો થયો. કોંગ્રેસ નેતા રમેશ પટેલનું કહેવું છે કે હું દાન લેવા ગયો હતો ને ભાજપ ધારાસભ્ય અરવિંદ પટેલે મને ભાજપનો સભ્ય બનાવી દીધો. તો ધારાસભ્યનું કહેવું છે કે તેઓ પોતાની મરજીથી ભાજપમાં જોડાયા હતા. ચોમાસાએ વિરામ લીધા બાદ રાજ્યમાં રોગચાળો વકર્યો છે. સમગ્ર રાજ્યમાં ડેન્ગ્યુ, મલેરિયા અને વાયરલના 10,000થી વધુ કેસ નોંધાયા છે. માત્ર સુરતમાં છેલ્લા 17 દિવસમાં આ બીમારીએ 20 લોકોનો ભોગ લીધો છે. વધતા કેસોને કારણે હોસ્પિટલમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે. છેલ્લા સવા મહિનાની અંદર ફક્ત સુરતમાંથી જ 31 જેટલા બોગસ ડોક્ટર પકડાયા, જ્યારે રાજકોટમાં છેલ્લા 1 વર્ષમાં 8 નકલી ડોક્ટર ઝડપાયા છે. જેમાંથી મોટા ભાગના બોગસ ડોક્ટર માત્ર 8 અને 12 ધોરણ પાસ હોવાનું સામે આવ્યું. 9 મહિનામાં આવા ઝોલા છાપ ડોક્ટરને કારણે 2 લોકોએ જીવ ગુમાવ્યો છે. અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને પૂરો થયો. ભાદરવી આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.